આગામી 16 ઓગસ્ટના રોજ સેગમા દ્વારા એક ભવ્ય પત્રકાર પરિષદ યોજવામાં આવનાર છે તેની સંપૂર્ણ માહિતી આજરોજ પત્રકાર પરિષદને સંબોધીને આપવામાં આવી હતી। સુરતના દક્ષિણ ગુજરાતની ઇવેન્ટ તથા વેડિંગ પ્લાનિંગ ઇન્ડસ્ટ્રી માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા। સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આગામી 16 ઓગસ્ટના રોજ અદતાઈ બેન્ક્વેટ હોલ ખાતે એવલોન 2.0 મેગા કોન્ફરન્સનું આયોજન કરાઈ રહ્યું છે। આ વર્ષની થીમ જર્ની ફ્રોમ લોકલ ટુ ગ્લોબલ રાખવામાં આવી છે, જે સુરતના ઇવેન્ટ પ્લાનર્સને વૈશ્વિક સ્તર પર ઓળખ અપાવવા માટે કામ કરશે। કેટલાક સમયથી ઇવેન્ટ અને વેડિંગ ઇન્ડસ્ટ્રીમાં મોટું પરિવર્તન આવ્યું છે। કંપનીઓ અને પ્રોફેશનલ્સ હવે વધુ ટેકનોલોજી આધારિત પ્રોફેશનલ્સ બની રહ્યા છે। સુરતના ઇવેન્ટ પ્લાનર્સ હવે માત્ર ભારતમાં નહીં પરંતુ એશિયા, યુરોપ, અમેરિકા જેવા દેશોમાં પણ ઇવેન્ટ્સનું આયોજન કરી રહ્યા છે। સેગમાના 340 થી વધારે સભ્યોને એક મંચ પર લાવવા અને ગુજરાતના વિશ્વસ્તર ઇવેન્ટ ડેસ્ટિનેશન બનાવવાના હેતુસર યોજાયેલા કાર્યક્રમમાં ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ પણ વિશેષ સહયોગ આપી રહ્યું છે। માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો સંદેશ। ગુજરાત સરકારનો દ્રઢ સંકલ્પ રાજ્યને વેડ ઇન ગુજરાત અભિયાન હેઠળ દેશનું અગ્રણી વેડિંગ ડેસ્ટિનેશન બનાવવાનું છે। કચ્છનું રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર, માધવપુર જેવા ઐતિહાસિક સાંસ્કૃતિક સ્થળો ઉપર ગુજરાતને એક અનોખી ઓળખ આપે છે। આ વિઝન, સંભાવના અને વિશ્વભરના વેડિંગ પ્લાનર્સ સમક્ષ ઉજાગર કરી રાજ્યમાં પ્રવાસન, રોજગારી, સમગ્ર ઇવેન્ટ ઇકોસિસ્ટમ માટે નવી તકોનું સર્જન કરવાનું છે। કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવા મેગા ઇવેન્ટ જ્યારે ગુજરાત તરફ આવી રહ્યા હોય ત્યારે એવલોન 2.0 સ્થાનિક સર્વિસ પ્રોવાઇડર્સ, આર્ટિસ્ટ અને હોસ્પિટાલિટી પાર્ટનર્સ માટે વૈશ્વિક તકોના દ્વાર ખોલશે। Well, myself Nirav Achani, President of South Gujarat Event Management Association. 16 તારીખે અમે એક એવી ઇવેન્ટ લઈને આવી રહ્યા છીએ જે ઇવોલ્વ 2.0 છે। ઇટ્સ અ નેશનલ કોન્ક્લેવ જે ગુજરાતની લેન્ડમાર્ક ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની કોન્ક્લેવ છે, જેની અંદર નેશનલ પ્રોફેશનલ સ્પીકર્સ આવી રહ્યા છે। બહુ મોટા મોટા નામ છે કંપનીઓના, જેમાંથી એના સીઈઓઝ અને ઓનર્સ અમારી સાથે એક્સપિરિયન્સ શેર કરવા માટે આવે છે। આ ઇવેન્ટથી એક એવું પ્લેટફોર્મ ઊભું થઈ રહ્યું છે જ્યાં નવું વિઝન અને નવી ઇન્ડસ્ટ્રીની એક ઓળખ બનશે, જ્યાં જે લોકો આવે છે તેને એક નવું વિઝન જે કહી શકીએ કે આગળ આવનારા 10 વર્ષમાં શું ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી ગ્રો કરશે અને ગુજરાતને કઈ રીતે આપણે આગળ લઈ જઈ શકીએ છીએ તેની ચર્ચા થશે। ગુજરાત ટુરિઝમ ઇઝ અવર વન ઓફ ધ સપોર્ટર્સ, જે વેડ ઇન ગુજરાત સાથે એક નવું કેમ્પેન કરેલું છે તેમાં અમારી સાથે મળીને આગળ આવી રહ્યું છે। આ ઇવેન્ટને એક એવા વેન્યુની અંદર થવા જઈ રહ્યું છે જે એક સુરતની શાન છે, અદ્વૈતા બેન્ક્વેટ કરીને, જે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે સુરતને, તેની અંદર આ ઇવેન્ટ થવાની છે। સાથે સાથે સ્ટુડન્ટ્સો માટે બી એક ફેસિલિટીઝ આપવામાં આવી છે, જે નવા સબ્જેક્ટ્સ અને નવા આઈડિયાઝ પર કઈ રીતે કામ થાય તેની એક ઝલક આપવામાં આવશે। સબ્જેક્ટ્સની વાત કરું તો આની અંદર એઆઈથી ડિઝાઇનો કેમ બનાવી છે, હાઉ ઇટ યુટિલાઇઝ ધીસ ટ્રેન્ડ ઓફ એઆઈ ઇન ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝ। ઇવેન્ટ ડિઝાઇનની વાત કરીએ તો ઘણા બધા ડિઝાઇનર્સ આવી રહ્યા છે જે પોતાનું નોલેજ શેર કરશે કે ડિઝાઇન ઇઝ નોટ જસ્ટ અ ડિઝાઇન, સ્ટોરી ટેલિંગ છે તેનાથી એક ડિઝાઇન બનતી હોય તો એક સ્ટોરીઝ કેવી હશે, બિકોઝ કે નેક્સ્ટ જે ટ્રેન્ડ છે તે એક્સપિરિયન્સ ઇન્ડસ્ટ્રીનો ટ્રેન્ડ છે અને એક્સપિરિયન્સ ઇન્ડસ્ટ્રીની અંદર સ્ટોરી ટેલિંગ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને આ જ એક્સપિરિયન્સીસ છે જે લોકોની મેમરીઝ બનતી હોય છે। So this is the things Evol is going to happen on the 16th of August, and it will be a storytelling, experience curations and bigger event of the Gujarat. સુરત ને લેબર સિટી તરફ આગળ વધી રહ્યું છે, તમે ગ્લોબલ ચેલેન્જને કઈ રીતે મળે? Sorry? સુરત લેબર સિટી તરીકે વધતું જાય છે, તો ગ્લોબલ ચેલેન્જ જો તમે ઇવેન્ટમાં તમે કઈ રીતે? સુરત ઇઝ બેઝિકલી મેન્યુફેક્ચરિંગ સિટીમાં મેજોરિટી અત્યાર સુધી રહ્યું છે, બટ નાવ વી આર આપણે સુરતની વાત કરીએ તો આઈટી સેક્ટર્સમાં, સર્વિસ ઇન્ડસ્ટ્રીઝની અંદર ઘણા બધા સેક્ટર્સની અંદર એમ કહીએ કે જે સર્વિસ પ્રોવાઇડિંગમાં આવે છે તેની અંદર બહુ આગળ આવ્યું છે અને હજુ આવી રહ્યું છે। ઘણી બધી કંપનીઝ એવી હિડન વેમાં બેસેલી છે કે જે સર્વિસ પ્રોવાઇડિંગ સેક્ટર્સમાં વર્લ્ડ લેવલે કામ કરે છે, બટ એ બધી મીડિયાની અંદર કે માર્કેટિંગમાં કે પીઆરમાં એટલી હોય નહીં, બિકોઝ દે આર પ્રોવાઇડિંગ ધ સર્વિસીસ। લેબરની વાત કરીએ તો સુરતમાં સ્કિલ્ડ લેબર અત્યારે બહુ ઇમ્પ્રુવમેન્ટ સ્ટેજ પર છે એમ કહી શકીએ આપણે, અને ઘણા બધા નવા જે જનરેશન્સ આવી છે, જે જેનઝીઝ અને જે યંગ મિલેનિયલ્સ કહીએ છીએ, દે આર વેરી સ્માર્ટ ઇનફ ટુ વર્ક ઇન ધ એની સર્વિસ સેક્ટર્સ ઓર એની ઇન્ડસ્ટ્રીઝ। તો હવે ઇટ્સ નોટ અ લેબર સિટી અને આમાં કોઈ ગ્લોબલ ચેલેન્જ એવી નથી આવવાની, બિકોઝ કે ગ્લોબલ સર્વિસીસની જે ડિમાન્ડ છે દેટ ગુજરાત ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી ઇઝ કેપેબલ ઇનફ ટુ ડિલિવર।
તમે વાત કરો કે આજે ગોલ્ડ પ્લે થયું અમદાવાદની અંદર અથવા તો જે મોટા કોન્સર્ટ થયા છે જે સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર, તો એ બધાની અંદર બેકએન્ડનો જે સ્ટાફ હતો તે બધો ગુજરાતનો જ હતો. મેજોરિટી સ્ટાફ એમાં કયો હતો તો એ બધો સ્ટાફ ત્યાંથી જ થાય. તો ઇટ ઇઝ અ સ્કિલ્ડ લેબર હતું તો જે વસ્તુ એક્ઝિક્યુટ થઈ છે. ખાલી ત્યાંની એક ઇવેન્ટની વાત કરીએ તો ઇકોનોમી વાઇઝ જે કેટલું બૂસ્ટ આપેલું છે એક સિટીની અંદર, તો આ ઓપોર્ચ્યુનિટી બહુ મોટી છે. અને ગુજરાત જ એક એવું સ્ટેટ છે જેની પાસે 5 જિયોગ્રાફિક વાત કરીએ તો બધું જ અવેલેબલ છે. પછી બીચ આવે, ડેઝર્ટ આવે, ટેમ્પલ આવે, માઉન્ટેન્સ આવે કે જંગલ સફારી આવે, એવરીથિંગ ઇઝ અવેલેબલ ઇન ગુજરાત. તો ગુજરાતની હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી બી આ જ માટેથી ગુજરાતમાં અત્યારે પ્રોમોટ થઈ રહી છે.